તો રાજકોટ શહેરમાં કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો સામે આવ્યા બાદ મેયર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી જાહેર આરોગ્ય અને સુરક્ષાત્મક પગલાં અંગે માહિતી આપવામાં આવી છે। મેયર ડોક્ટર નેહલ શુક્લાએ જણાવ્યું હતું કે જે વિસ્તારોમાંથી દૂષિત અથવા તો મિશ્રિત પાણીની ફરિયાદો મળી રહી છે ત્યાં પાણી પુરવઠા અને ડ્રેનેજ લાઇનના ક્રોસ કનેક્શન શોધી તાત્કાલિક સમારકામની કામગીરીને યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે। તો શહેરમાં પાણીની ગુણવત્તા જળવાઈ રહે અને નાગરિકોના આરોગ્યનું રક્ષણ થાય તે માટે મનપા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે। ચોમાસું આવે છે ત્યારે દૂષિત પાણી વિતરણમાં કારણ કે નદી નાળામાં જે પાણી આવતું હોય છે કોર્પોરેશનનું પોતાનું ફિલ્ટરેશન સેન્ટર છે તેમ છતાં પણ આવી ફરિયાદો ઉદ્ભવતી હોય છે। આ વાસ્તવિકતા છે અને અમે આજ ટેસ્ટ કરાવી અને એનું રિપોર્ટ બહાર પાડી છે અને વોર્ડ વાઇઝ પણ ડેટા આપી છે કે કયા વોર્ડમાં ફરિયાદોનો કેટલો રિપોર્ટ ને એમાંથી કેટલી સફળ કેટલી અસફળ। એટલે આપની વાત સાચી છે, ક્યાંક ને ક્યાંક આવું નાનું મોટું પાણી વિતરણ થઈ રહ્યું છે એની જવાબદારી અમે સ્વીકારી અને ખૂબ ઝડપથી ફરીથી પાછું સારું પાણી વિતરણ કરીએ નેક્સ્ટ ડે થી એ માટે પ્રયત્નશીલ છે। ચોમાસા પછી નથી થતું, ઓગસ્ટ મહિના પહેલા થાય છે। ચોમાસા પહેલા જ પાણી વિતરણ મે મહિનો જૂન સુધી થાય છે। તમે જો દર વર્ષ તમે જો ને 4 મહિનામાં જ દૂષિત પાણી ચોમાસા પહેલા જે દૂષિત પાણી ક્યાંય આવે છે ને એમાં મેજોરિટી જે જૂની પાઇપલાઇનો છે એ ગટરના પાણી સાથે મિક્સ થઈ જતી હોય છે અને એ કારણ કે પાઇપલાઇન અને આજુબાજુમાં હોય છે એને લીધે થાય છે। એટલા માટે સમગ્ર રાજકોટમાં ડીઆઈ પાઇપલાઇન નાખવાનો જે બહુ મોટો ખર્ચાળ પ્રોજેક્ટ છે તે છેલ્લા 2-3 વર્ષથી ચાલી રહ્યો છે।